હેલો દોસ્તો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. 9/9/2024 જેટકોના પેપર વિશે આજે આપણે વાત કરીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આગળ શેર કરજો, તેથી કોઈ તમારા જેવા વિદ્યાર્થી મિત્ર આ પેપરનો અને આ ચેનલનો ફ્રી ઓફમાં લાભ લઈ શકે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે પ્રશ્ન અને એનો જવાબ આપવામાં આવેલો છે. નંબર 1, આ સિમ્બોલનો મતલબ શું છે? સિમ્બોલ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તેમાં જવાબ આવશે બી, વીજળીનો શોક લાગવાની શક્યતા છે, તેનો આ સિમ્બોલ છે. આપણે નંબર 2 ઉપર હવે જઈશું. નીચેના કેલિપરનું નામ શું છે? તમે ડિસ્પ્લે ઉપર કેલિપર જોઈ શકો છો. તેનો આપણે હવે જવાબ જોઈશું. ઇનસાઇડ કેલિપર. એમાં જવાબ આવશે ડી, ઇનસાઇડ કેલિપર. પ્રશ્ન નંબર 3, માઇક્રોમીટરનું રીડિંગ શું છે? માઇક્રોમીટરનું રીડિંગ શું છે? ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે તેના રીડિંગમાં આવશે જવાબ સી, 1.89 મીમી. પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું હવે આપણે મિત્રો. આ કઈ ટાઈપનું ઇન્સ્યુલેટર છે? આ કયા ટાઈપનું ઇન્સ્યુલેટર છે? તમે ચિત્રમાં જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે ભાઈ ઇન્સ્યુલેટર આપવામાં આવેલા છે અને લાઇન કંડક્ટર છે. આમાં જવાબ આવશે સી, સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 5, નીચેનો સિમ્બોલ શેનો છે? જવાબ આવશે એ, 3 વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. પ્રશ્ન નંબર 6, આ સિમ્બોલ શેનો છે? તમે જોઈ શકો છો કે સિમ્બોલ આપેલો છે ડિસ્પ્લે ઉપર. એનોડ, આની સાઈડ ગેટ છે, આ નીચેનો ભાગ રહ્યો કેથોડ છે. હવે સિમ્બોલ તમે વ્યવસ્થિત જોઈ લો, પછી આપણે તેનો જવાબ જોઈએ. તેનો જવાબમાં આવશે એ, આ સિમ્બોલ SCRનો છે. પ્રશ્ન નંબર 7, નીચેની આકૃતિ શું બતાવે છે? તો આકૃતિ રહી શેની છે તેવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો ભાઈ ટાઈમર સ્વિચની આ આકૃતિ છે. જવાબ આવશે સી. તમે આકૃતિ જોઈ શકો છો. આ ટાઈમર સ્વિચ રહી મોટા ભાગે કારખાના હોય, મોટા મોટા એકમો કારખાના હોય તેમાં આપણને જોવા મળતી હોય છે. બાકી ટાઈમર સ્વિચ તો આમ તો કંઈ જોવા મળે નહીં. આની અંદર જે કોન્ટેક્ટરનો ઓપ્શન આપવામાં આવેલો છે, કોન્ટેક્ટર રહ્યું તે પણ તમે કારખાનામાં મોટી પેનલો હોય તેમાં જોઈ શકો છો. પુશ અપ અને પુશ બટન પણ તેમાં જોઈ શકો છો. અને સામાન્ય રીતે એમસીબી તમે ઘરમાં જોઈ શકો છો. એમસીબીનું ફૂલ ફોર્મ થાય છે મિનિએચર સર્કિટ બ્રેકર. તે પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તેથી એક નોટ પેન લઈને આપ મિત્રોએ બેસવું, જેથી હું જે કંઈ બોલતો હોય તમે લખી શકો. તમારે કંઈક ભવિષ્યમાં કામ આવી શકે, તમે પરીક્ષા પાસ કરી શકો. આગળ આપણે જોઈશું. પ્રશ્ન નંબર 8, આ સિમ્બોલ શું બતાવે છે? બદલી શકાય તેવો ઇન્ડક્ટર. આમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 9, નીચેની વસ્તુનું નામ શું છે? નીચેની વસ્તુનું નામ શું છે? તેમાં જવાબ આવશે સી, વાયર ફેરુલસ. પ્રશ્ન નંબર 10, નીચેના સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડ્રોઈંગમાં શું દર્શાવે છે? તમે જો 8, 9, 10ની અંદર ઘણી સરકારી સ્કૂલોની અંદર
ટેકનિકલ સબ્જેક્ટો આવતા હતા તે હજુ પણ ચાલુ છે. તો તેની અંદર આ ઇલેક્ટ્રોનિક ડ્રોઈંગ એટલે કે ઈડી એવો સબ્જેક્ટ ભણવામાં આવતો હતો. તેનો પ્રશ્ન આમાં પૂછવામાં આવેલો છે. નીચેનો સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડ્રોઈંગમાં શું દર્શાવે છે? તો કે એમાં આવે બલ્બનો સિમ્બોલ છે આ રીતે ગોળ અને વચ્ચે તમે ચોકડી જોઈ શકો છો. પ્રશ્ન નંબર 11. નીચેનો સિમ્બોલ શેનો છે? તો આ સિમ્બોલ એ બેટરીનો છે. આ જવાબ એ આવશે. પ્રશ્ન નંબર 12 ઉપર હવે આપણે જઈશું. આ કયા પ્રકારનું વાયરિંગ છે? વાયરિંગ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. વાયરિંગ આપવામાં આવેલું છે. કયા પ્રકારનું વાયરિંગ છે? તેના જવાબમાં આવશે ટુ વે વાયરિંગ. આ ટુ વે વાયરિંગ છે. ટુ વે વાયરિંગ મોટા ભાગે સીડીમાં ત્યાં બધે વપરાતું હોય છે. પ્રશ્ન નંબર 13. આ કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ કાઉન્સમાં V3 આપશે? તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે આ ટાઈપની ગેટની આકૃતિ છે. તેમાં જવાબ આવશે બી ઓર ગેટ. પ્રશ્ન નંબર 14. આ સિમ્બોલ શેનો છે? તો કે આ સિમ્બોલ રહ્યો તે ફોટોડાયોડનો છે. આમાં જવાબ સી આવશે ફોટોડાયોડ. પ્રશ્ન નંબર 15. આ સિમ્બોલ શેનો છે? તેમાં જવાબ આવશે સી થર્મિસ્ટરનો આ સિમ્બોલ છે. પ્રશ્ન નંબર 16. આ સિમ્બોલ શેના માટે વપરાય છે? એમાં જવાબ આવશે એ બઝર. પ્રશ્ન નંબર 17. ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે? તેમાં જવાબ આવશે સી રાજકુમાર સિંહ. તે વખતના આ કેન્દ્રીય મંત્રી હતા. પ્રશ્ન નંબર 18. નીચેના ડાયાગ્રામમાં શેનો સિમ્બોલ સામેલ નથી? તેમાં જવાબ આવશે કરંટ ટ્રાન્સફોર્મર. જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 19. આ નિશાની કયા મશીન માટે વપરાય છે? તો તેમાં જવાબ આવશે બી ડીસી મોટરમાં આ નિશાની વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. આ આકૃતિમાં કઈ ટાઈપની બેટરી બતાવેલ છે? આ આકૃતિમાં કઈ ટાઈપની બેટરી બતાવેલ છે? તો તમે ડિસ્પ્લે ઉપર બેટરીને જોઈ શકો છો. અને લેડ એસિડ બેટરી કહેવામાં આવે છે. લીડ એસિડ બેટરી. જવાબમાં ડી આવશે. અને તમે તમારી નોટમાં પણ દોરી શકો છો કે આવનારી પરીક્ષામાં કદાચ પૂછી શકે. જૂના પેપરમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. ઘણું કંઈક રિપીટ થતું હોય છે. જેથી કરીને તમારે એક્ઝામ ક્લિયર કરવામાં સરળતા રહે. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી બંને દિશામાં મુખ્ય વિદ્યુત પ્રવાહનું વહન થાય? તો કે એમાં જવાબ આવશે બી ડીઆઈએસી. ડીઆઈએસી. પ્રશ્ન નંબર 22. જો વાહકનો અવરોધ 0.1 ઓહમ છે, જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને વાહકનો વ્યાસ ડાયામીટર અડધું કરવામાં આવે તો વાહકનો અવરોધ કેટલો થશે? જવાબ આવશે સી 8 ઓહમ. પ્રશ્ન નંબર 23. અવરોધકતાનો એકમ યુનિટ શું છે? આમાં યુનિટ પૂછવામાં આવેલો છે. આને પહેલાંના વિડીયોમાં આપણે અવરોધકતાનો યુનિટ મૂકેલો હતો. જો તમે તે વિડીયો જોયો હશે તો તમને આનો જવાબ આવડતો હોય અને તમે ડિસ્પ્લે ઉપર જોઈ પણ શકો છો કે જવાબ આવશે બી ઓહમ મીટર. યુનિટો મોટા ભાગે મેં ચેનલની અંદર વિડીયો સ્વરૂપમાં મૂકી દીધેલા છે. તેમાંથી જ પરીક્ષામાં પૂછાતું હોય છે. મારા અનુભવને આધારે મેં યુનિટો મારી રીતે સોલ્વ કરીને મૂકેલા છે. પ્રશ્ન નંબર 24.
ઇન્ડક્ટરમાં પેદા થતો વોલ્ટેજ કેટલો હોય છે? તેમાં જવાબ આવશે ડી. તેના વહેતા વિદ્યુત પ્રવાહ અને ઇન્ડક્શનના ગુણોત્તર જેટલો હોય છે. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય કે એક્ટિવ તત્વ એલિમેન્ટ છે? તો તેમાં જવાબ આવશે સી, એ અને બી બંને. એમાં આવશે વોલ્ટેજ સ્ત્રોત અને બીમાં છે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ. જવાબ એ અને બી બંને આવશે આમાં. પ્રશ્ન નંબર 26 ઉપર આપણે જઈએ છીએ. આંખના કયા કોષ ને સ્ટેટોસ્કોપિક ની દ્રષ્ટિ માટે જવાબદાર હોય છે? તો કે જવાબ આવશે બી, રોડ કોષો. પ્રશ્ન નંબર 27. ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક શેની પર આધાર રાખે છે? તો કે જવાબ આવશે સી, મોટરની સ્પીડ ઉપર તે આધાર રાખતું હોય છે. પ્રશ્ન નંબર 28. જ્યારે ટ્રાન્ઝિસ્ટરને કોમન એમિટર પ્રકારમાં નીચેનામાંથી કયા પ્રકારે જોડવો પડે કે જેથી તે એમ્પ્લીફાયર તરીકે કામ કરે? તો તેમાં જવાબ આવશે એ, એમિટર બેઝ જંક્શન રિવર્સ બાયસ અને કલેક્ટર બેઝ રિવર્સ ફોરવર્ડ બાયસ. પ્રશ્ન નંબર 29. દશાંશ સંખ્યા (27) 10નું દ્વિસંગી સંખ્યા એટલે કે બાઇનરી ખાલી જગ્યામાં રૂપાંતર શું છે? તો કે જવાબ આવશે બી, 11011. પ્રશ્ન નંબર 30. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો તેમાં જવાબ આવશે બી, તે વોલ્ટેજનું મૂલ્ય વધારે છે કે ઘટાડે છે. પ્રશ્ન નંબર 31. ડીસી મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું પડે? કે ડીસી મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું પડે? તો 31માં જવાબ આવશે ડી, મોટરના આર્મેચર વાઇન્ડિંગ અથવા ફિલ્ડ વાઇન્ડિંગમાં કોઈ એકના કનેક્શનના વોલ્ટેજ ટર્મિનલ ઉલટા કરવા જોઈએ. પ્રશ્ન નંબર 32. ઇન્ડક્શન મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું પડે? જવાબ આવશે એ, સ્ટેટરના કોઈ બે કનેક્શન ઉલટવા જોઈએ. 33 નંબર ઉપર ઇન્ડક્શન મોટરમાં જો 2 પોલ હોય અને તેને આપવામાં આવતા વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો તે મોટરની ફિલ્ડની સ્પીડ કેટલી હશે? તેમાં જવાબ આવશે સી, 3000. નંબર 34. સ્ટાર પ્રકારના 3 ફેઝ કનેક્શનમાં 2 લાઇન વચ્ચે 440 વોલ્ટ આપવામાં આવે તો તેના ફેઝ વોલ્ટેજ કેટલા હશે? તેના ફેઝ વોલ્ટેજ છે 254. જવાબ તેમાં સી આવશે. 35 નંબર. જો કોઈ એસી સપ્લાયની આવૃત્તિ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય તો તેના એક સિગ્નલનો પસાર થવાનો સમય કેટલો હોય? તો કે જવાબ આવશે સી, 0.002 સેકન્ડ. નંબર 36. આપણા ઘરના વાયરિંગમાં બધા પોઇન્ટને કઈ રીતે જોડવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બી, સમાંતર રીતે જોડવામાં આવે છે. 37 નંબર. નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ ઘરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે થાય છે? તો તેમાં જવાબ આવશે એ, ફ્યુઝનો ઉપયોગ થાય છે. 38 નંબરના પ્રશ્ન ઉપર જઈએ. જ્યારે કોઈ પણ ઉપકરણમાં ઓવરલોડ થાય તો તે
તેના જવાબમાં આવશે બી, તે ઉપકરણનું તાપમાન વધે છે. 39. ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો તેમાં જવાબ આવશે સી, લેગિંગ. 40 નંબર. જ્યારે 3 અવરોધને સિરીઝમાં જોડવામાં આવે તો દરેક અવરોધ માટે નીચેનામાંથી શું એક સરખું હશે? તેમાં જવાબ આવશે બી, વિદ્યુત પ્રવાહ એક સરખો હશે. 41 નંબર. જો 10 ઓહમ ના 3 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો તેમાં જવાબ આવશે બી, 3.33 ઓહમ. નંબર 42. નીચેનામાંથી કોનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે? તો તેના જવાબમાં આવશે એ, કેપેસિટરનો. 43 નંબર. ડાયોડને ફોરવર્ડ દિશામાં જોડવો હોય તો તેમાં જવાબ આવશે બી, એનોડ ધન પોઝિટિવ અને કેથોડ ઋણ પોઝિટિવ સાથે જોડવો જોઈએ. 44 નંબર. નીચેનો સિમ્બોલ કોનો છે? તો કે જવાબ આવશે તેમાં એ, એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો આ સિમ્બોલ છે. 45 નંબર. ટ્યુબલાઇટમાં સ્ટાર્ટરનું કાર્ય હોય છે. ટ્યુબલાઇટની અંદર સ્ટાર્ટરનું કાર્ય શું હોય છે? તો તેમાં જવાબ આવશે સી, ટ્યુબલાઇટને ચાલુ થવા માટે વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એટલે કે સ્ટાર્ટિંગ સ્ટોપ માટે સ્ટાર્ટર વપરાય છે. 46 નંબર. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શેના પર આધાર રાખે છે? તેમાં જવાબ આવશે બી, ઇન્ડક્ટરને અપાતી આવૃત્તિ પર આધાર રાખે છે. 47 નંબર. સબસ્ટેશનમાં અર્થિંગનો અવરોધ શાનાથી મપાય છે? તો તેમાં જવાબ આવશે સી, મેગર વડે માપવામાં આવે છે. 48 નંબર. કેબલમાં ઉપયોગ થતા વાહકનો અવરોધ કઈ રેન્જમાં હોય છે? તો કે તેમાં જવાબ આવશે એ, ઓહમમાં હોય છે. 49 નંબર. ટ્રાન્સમિશન લાઇનમાં વાહક એસીએસઆરની વચ્ચે વાપરવામાં આવતો સ્ટીલ વાયરનું શું કામ હોય છે? તો કે ટ્રાન્સમિશન લાઇનને મજબૂતી આપે છે. આમાં જવાબ આવશે બી. 50 નંબર. ઝેનર ડાયોડનો મુખ્યત્વે ઉપયોગ શેમાં થાય છે? તો આમાં જવાબ આવશે બી, વોલ્ટેજ રેગ્યુલેટરમાં ઉપયોગ થાય છે. એમસીબીનું પૂરું નામ શું છે? આપણે હમણાં ચર્ચા કરી હતી કે તેમાં જવાબ આવશે સી, મિનિએચર સર્કિટ બ્રેકર. 52 નંબર. વિદ્યુત જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગ અને વિદ્યુત પ્રવાહ સાથે જોડ્યા સિવાય તેની રેટેડ સ્પીડ પર ફેરવવામાં આવે તો કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે? આમાં જવાબ આવશે બી, થોડા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. 53 નંબર. વિદ્યુતના વાહકનો અવરોધ નીચેનામાંથી શેના પર આધાર રાખતો નથી? તો આમાં જવાબ આવશે બી, વિદ્યુત વાહકમાં ઉપયોગમાં લેવામાં આવેલ અવાહક પર. 54 નંબર. વિદ્યુત બલ્બની ફિલામેન્ટ બનાવવા નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધારે વપરાય છે? તો જવાબ આવશે સી, ગંગસ્ટન. 45 નંબર. 55 નંબરમાં આપણે હવે જઈશું. ડીસી મોટરમાં સ્પાર્ક થવાની શક્યતા સૌથી વધારે ક્યાં હોય છે? તો તેમાં જવાબ આવશે સી, કોમ્યુટેટર અને બ્રશ વચ્ચે. 56 નંબરના પ્રશ્ન ઉપર જઈશું હવે આપણે. શુદ્ધ અર્ધવાહકમાં જો ટ્રાય વેલેન્ટ અથવા કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધ ઉમેરવામાં આવે તો શું થાય છે? તો તેનો અવરોધ ઘટે છે. એટલે આના જવાબમાં આવશે બી. 57 નંબર. સબસ્ટેશનમાં પેનલ આગળ મૂકવામાં આવતી રબર મેટનો શું ઉપયોગ છે? તેમાં જવાબ આવશે સી, તે સબસ્ટેશનમાં કામ કરતા સમયે સેફટી આપે છે. 58 નંબરનો પ્રશ્ન ઉપર જઈશું આપણે હવે. ફેક્ટરી કે વર્કશોપમાં મશીનનો ઉપયોગ કરતી વખતે તમારે કાનમાં રક્ષણ માટે શું જરૂરી ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે
તેમાં જવાબ આવશે સી. મશીનના મોટા અવાજથી તમારા કાનને સમયાંતરે નુકસાન થઈ શકે છે. પ્રશ્ન નંબર 49. નીચેનામાંથી કઈ મોટરનો લોડ સાથે ચાલુ કરવું હિતાવહ છે? એમાં ડીસી મોટર આવશે. જવાબ એ આવશે કે ડીસી સિરીઝ મોટર. 60 નંબર. ડીસી શન્ટ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગનો વિદ્યુત પ્રવાહ વધે તો તેની સ્પીડ ઘટશે. તો જવાબ આવશે સી, ઘટશે. 61 નંબર. ટ્રાન્સફોર્મરમાં વપરાતી ઓઇલનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો નથી? તો એમાં 61માં આવશે જવાબ બી, તે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અવરોધમાં વધારો કરે છે. 62 નંબરનો પ્રશ્ન. પીએમએમસી પ્રકારનું ઉપકરણ કયા પ્રકારનો વિદ્યુત પ્રવાહ માપે છે? તો કે જવાબ આવશે બી, ડીસી. 63 નંબર. નીચેના પાવર ત્રિકોણમાં ખાલી જગ્યા પર શું આવે છે? તો તેમાં આવશે ડી, કે વી એ. 64 નંબરના પ્રશ્ન ઉપર જઈશું આપણે. કયા પ્રકારના ડિજિટલ ગેટમાં બધા ઇનપુટ સિગ્નલ હાઈ એટલે કે 1 હોય છે અને આઉટપુટ લો એટલે કે 0 હોય છે? તો NAND ગેટમાં ન હોય અને જવાબમાં આવશે બી, OR ગેટમાં હોય છે. 65 નંબરના પ્રશ્ન ઉપર હવે જઈશું આપણે. હીટરમાં એસી વિદ્યુત પ્રવાહનું કયું મૂલ્ય હીટ પેદા કરે છે? તેમાં જવાબ આવશે બી, આરએમએસ મૂલ્ય. 66 નંબરના પ્રશ્ન ઉપર આપણે જોઈશું હવે. જો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા કરતાં વધારે હોય તો તેમાં જવાબ આવશે બી, સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કરતાં ઘટે છે. 67 નંબર. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે કામ કરે છે? તો તેમાં જવાબ આવશે એ, વિદ્યુત પ્રવાહની ગરમ થવાના કારણે. 68 નંબર. જો સરખા પ્રકારની ધાતુ વાપરવામાં આવે છતાં પણ કેબલની વીજ પ્રવાહની ક્ષમતા વાયર કરતાં વધારે હોય છે, કારણ કે? તો તેમાં જવાબ આવશે બી, કેબલના વાહકની જાડાઈ વધારે હોય છે. અર્થિંગનો અવરોધ શેના કારણે વધી શકે છે? તેમાં જવાબ આવશે ડી, જમીનના ભેજમાં ઘટાડાને કારણે. 70 નંબર. વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય અસર નીચેનામાંથી કયું ઉપકરણ કામ કરે છે? તો તેમાં જવાબ આવશે સી, મોટર. 71 નંબર. કોઈ પણ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગે તો તેની તીવ્રતા શેના પર આધાર રાખતી નથી? તો તેનો જવાબ આવશે ડી, તેના શરીરના કુલ વજન પર આધાર રાખતી નથી. 72 નંબરનો પ્રશ્ન. જો 10 ઓહમના અવરોધને સમાંતર જોડી તેને 10 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો બેટરીમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? તો તેમાં જવાબ આવશે 2 એમ્પિયર. 73 નંબર. 1 માઇક્રોફેરાડે ના 0.2 કેપેસિટરને સમાંતર જોડવામાં આવે તો કુલ કેપેસિટન્સ કેટલો થાય છે? તો જવાબ આવશે એ, 10 માઇક્રોફેરાડ. 74 નંબર. જ્યારે એક કરતાં વધારે અવરોધને સમાંતર જોડવામાં આવે અને તેનો વોલ્ટેજ આપવામાં આવે તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી? તો તેમાં જવાબ આવશે સી, તેનો કુલ અવરોધ વધે છે. જઈશું હવે 75 નંબરના પ્રશ્ન ઉપર આપણે. નીચેના સાધનનું નામ શું છે? તો તેને બી, મલ્ટીમીટર કહેવામાં આવે છે. જો તમને ચેનલમાં મજા આવી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ મોકલજો, જેથી કોઈક બીજા વિદ્યાર્થી મિત્રોને કામ આવી શકે અને આનો લાભ પણ લઈ શકે. આપણી ચેનલ હાવ ફ્રી ઓફમાં છે, તેથી આગળ શેર કરવા નમ્ર વિનંતી બધા વિદ્યાર્થી મિત્રોને. આ તમને પીજીવીસીએલ, ઈજીવીસીએલ, જેટકો
DGVCL ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ VSની પરીક્ષા માટે ઉપયોગી થશે આ બધા પ્રશ્નો. આમાં તમે જોયું કે ગણિતના પણ થોડા ઘણા માઇનોર પ્રશ્ન પૂછવામાં આવેલા હતા અને આની જોડે જોડે કોમ્પ્યુટરના પ્રશ્ન પણ ઘણી વખત પૂછવામાં આવતા હોય છે, કે આપણે ભવિષ્યમાં ચેનલમાં જોતા રહીશું. હું અપડેટ કરતો રહીશ, જેથી આ આપણા સુધી માહિતી પહોંચતી રહે અને આપણને મળતી રહે. મને સાંભળવા બદલ આપ સબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.